હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। વધેલી રોટલીમાંથી એક નવો નાસ્તો, એક નવી જ રેસીપી લઈને આવી છું। તો સ્કીપ કર્યા વગર રેસીપીને પૂરી જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી અવનવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે। તો શરૂ કરીએ નવી જ રેસીપી। તો એની માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું। તો અહીંયા ઝીણા સમારેલા ગાજર લીધા છે, ઝીણું સમારેલું એક નંગ ટામેટું લીધેલું છે, લીલી કોથમીર લીધી છે, એના પછી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને ઝીણી સેવ લીધી છે અને ચાટ મસાલો લીધો છે। એના પછી કેચઅપ, ટોમેટો કેચઅપ જે છે એ લીધેલો છે અને જે વધેલી રોટલી હોય આપણા ઘરે બનાવેલી એ લીધેલી છે। તો એના પછી આપણે રોટલીને તળવાની છે, તો એની માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈશું અને આવી રીતે જ આખી રોટલીને તળી લેવાની છે અને થોડી ક્રિસ્પી થાય એ રીતની તળી લેવાની છે। તો આવી રીતે જ આપણે રોટલીને તળી લઈશું। તો રોટલી તળાઈ ગઈ છે એ પછી આપણે એક પ્લેટમાં રોટલીને લઈ લઈશું અને એની ઉપર કેચઅપને લગાવી દેવાનો છે। તો કેચઅપને આવી રીતે સારી રીતે લગાવી દેવાનું રોટલી ઉપર। તો સરસ રીતે જ્યારે કેચઅપ લગાવી દઈશું એના પછી સમારેલા ગાજરને ઉપર નાખીશું અને એના પછી સમારેલું ટામેટું એડ કરીશું, ઝીણી સમારેલી ડુંગળી ઉપરથી નાખવાની છે, એના પછી ચાટ મસાલો નાખવાનો છે, એના પછી નાખીશું ઝીણી જે સેવ હતી તેને નાખવાની અને ઉપરથી કોથમીર આપણે નાખી દેવાની। તો આવી રીતે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું। તો એકદમ ઝટપટ બની જાય તેવી રેસીપી છે અને ખાવામાં પણ ખૂબ જ ચટપટી અને ટેસ્ટી લાગે તેવી રેસીપી છે। સાંજના સમયે ભૂખ લાગી હોય ત્યારે તમે આવી રીતે બનાવીને ખાઓ તો ચોક્કસથી બહુ જ મજા આવશે। તો રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે। તો બસ મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને અવનવી રેસીપીને જોતા રહેજો। તો આવીને આવી રેસીપી તમારી સાથે હું શેર કરતી રહીશ। કોમેન્ટ જરૂર કરજો।